નરેશભાઈ? સર, એ છોકરી બહુ ખતરનાક છે સર. શું થયું? રાતભરે ઘરની પાસે જ હતી અને સવારે અમને ફોલો પણ કર્યા. ડેડને મળી ખરી? ના સર, પણ સાહેબને મળવાનો એણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો. શોર્ટકટ મારીને કારને ઓવરટેક કરવા જતી હતી સર. તમે એને રોકી કે નહીં? એને રોકી સર. એને સારો પાઠ પણ ભણાવ્યો સર. એ કહેવા જ તમને ફોન કર્યો સર. શું કર્યું તમે? એની સાયકલના ટાયર પાસે બોટલ ફેંકીને એને સાયકલ પરથી પાડી દીધી. એટલે? સર, મેં જે રીતે બોટલ ફેંકીને એ છોકરી સાયકલ પરથી પડી ગઈ. હવે એનો ઉઠવાનો કોઈ ચાન્સ નથી સર. જ્યાં સુધી ઉઠશે એ પહેલા તો એના પરથી કાર પસાર થઈ ચૂકી હશે સર. હસો નહીં નરેશભાઈ. હું જ્યારે જ્યારે પણ હસ્યો છું ત્યારે ભૂતની જેમ સામે આવી ગઈ છે. એટલે? હવે તમે ક્યાં છો? ડેડ ક્યાં છે? સાહેબ પાર્કમાં જોગિંગ કરી રહ્યા છે સર. એલર્ટ રહેજો, એ ત્યાં આવી શકે છે. બી કેરફુલ. યુ ડોન્ટ વરી સર, અમે એને હેન્ડલ કરી લઈશું. કાર તો અહીં જ છે, પણ મંત્રીજી હા પાર્કની અંદર હશે. પકડો, બબલીનો રાઉન્ડ પૂરો થઈ ગયો. જો આને સાથે લઈ જઈશ તો બધા ડરી જશે. હા, તમે બધા અહીંયા જ રહેજો. નરેશ, હેડફોન આપો. લો સર. શું કરું? આ લોકોથી છુપાઈને મંત્રીજીને મળવું મુશ્કેલ છે. જ્યારે એ થોડા દૂર જશે ત્યારે જ જવું ઠીક રહેશે. હા, હવે એમનું ધ્યાન પેલા ડોગ પર છે. આ જ સારો સમય છે. કોઈ શોર્ટકટ રસ્તેથી એમના ટ્રેકને જોઈન કરી લો. મમ્મી, બહુ ભૂખ લાગી છે મમ્મી. જી, કાવ્યાને બહુ ભૂખ લાગી છે. એને માટે કંઈ ખાવાનું લઈ આવો. સુશીલા, હું માણસ નથી કે શું? મને ભૂખ નહીં લાગી હોય હોટલ જઈને જમવાનું લઈ આવો તમણા. પણ મારું પર્સ ઘરની અંદર પડ્યું છે. હવે ક્યાંથી લાવું જમવાનું? જી, હું આપણા સીતાબેનના ઘરે જઈને પૈસા લઈ આવું. ના, ભીખ માંગવાની કોઈ જરૂર નથી.
ભલે ગમે તે થાય, આપણે હાથ નહીં ફેલાવીએ. તારી દીકરી ગીતા જે પીડા આપી રહી છે ને, એનો આનંદ લો. હવે આ કોણ છે સુશીલા? આ પણ કઈ લેવા આવ્યા છે કે શું? હું એમને ઓળખું છું પપ્પા. દીદીના ફૂલ વેચવા વાળા મિત્રો છે, માર્કેટના લોકો છે. હા અંકલ, મુશ્કેલી હોય ત્યારે ગીતા દીદી અમારી બહુ મદદ કરે. બીજા કોઈની ભૂલની સજા તમારે કેમ ભોગવવાની? પહેલા કંઈક ખાઈ લો. રાતથી તમે લોકોએ કંઈ ખાધું જ નથી ને. ગીતા તો અમારી દીકરી જેવી છે. તમારી સાથે જેણે આ કર્યું છે ને, એને કીડા પડે, લોહીની ઉલટી થાય, લકવો થાય. લો આ જમવાનું. અટકી કેમ ગયા? જમો ને. કાવ્યા, તારી દીદીની પ્રામાણિકતા આજે આપણા માટે ખાવાનું બનીને આવી છે. લે, પેટ ભરીને ખા. હા, નરેશ સર, અહીંયા આવો તો. શું થયું? ત્યાં જુઓ. નરેશ સર, પેલી છોકરી તો જુઓ, સાહેબની પાછળ ભાગી રહી છે. એ ઊભી રહે. ચલો એને પકડીએ. હા ચલો. નરસિંહજી, એ છોકરી મંત્રીજી પાસે પહોંચીને દમ લેશે એવું લાગે છે. અને જો એ આપણી પહેલા મંત્રીજી સુધી પહોંચી ગઈ તો શું કરીશું? જો એ મંત્રીજી સુધી પહોંચી ગઈ તો વિજય આપણો જીવ લઈ લેશે. આપણે એને રોકવી જ પડશે. પણ કેવી રીતે રોકીશું? મંત્રીજીને મળવા માંગે છે. આજે તો તારી ખેર નહીં. ઓય બહાદુર, ભલે ગમે તે થાય, એ છોકરી સાહેબ સુધી ના પહોંચવું જોઈએ. બબલીને એની પાછળ છોડી દો. વાહ 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 બબલી, વાહ. Come on, attack!
અમને કોઈની બીક નથી જોઈતી. અરે તમે કેવી વાત કરો છો? ગીતાના એહસાનના બદલામાં તો આ કંઈ નથી. ખાવાનું ખવડાવીને એહસાન નથી ચૂકવાતું એ ખબર છે. ગીતાના ખરાબ સમયમાં આટલું તો કરી જ શકીએ ને અમે. ખા બેટા. પાણી પીવડાવવાને પાણી. જી તમે પણ થોડું ખાઈ લો. ના સુશીલા, તમે લોકો ખાઈ લો. અમે તમારું દુઃખ સમજી શકીએ છે. તમારી સાથે બહુ અન્યાય થયો છે. તમે ચિંતા ના કરશો, અમે બધા તમારી સાથે જ છીએ. ચલો બેંકમાં ચલો બધા. 1 મિનિટ ઉભા રહો. રહેવા દો બેન, ના જશો. ગીતાના કારણે આજે અમે બધા રસ્તા પર આવી ગયા છીએ. હવે તમે બધા ત્યાં જઈને અમારો જીવ જોખમમાં ના નાખશો. તમારી આગળ હું હાથ જોડું છું. કાલે અહીં અમારી લાશો પડી હશે. ને જો એવું થાય તો ગીતા જ અમારી અંતિમ વિધિ કરાવશે. પછી તમે બધા એની જોડે વાત કરીને જતા રહેજો. તમારા ખાવાના પૈસા પણ વસૂલ કરી લેજો એની પાસે. પણ જુઓ, કઈ જ ન કહેશો. વિજય, તું ફ્રેશ નથી થયો? અરે જોઈને તને ખબર નહીં પડતી બેના. જો જો જો, મન તો જાણે એનું મોર બનીને થનકાટ કરી રહ્યું છે. આ બેચેનો આખો એની જો એની થવાવાળી પત્ની પૂર્ણિમાની રાહ જોઈ રહી છે. એનો વિજય કુમાર. શું થયું વિજય, તું ચૂપ કેમ છે? એની પ્રોબ્લેમ? બેના જવાન છોકરો છે. સોડીની વાત આવે એટલે સાયલેન્ટ થઈ જાય તો નોર્મલ છે. મારી જેમ બેશરમ થોડી છે. આ સ્માઈલ આવી જ રાખજે વિજય. તારી આ સ્માઈલ પર શૂટ કરે એવો શૂટ રેડી છે. મમ્મા, સૂટની શું જરૂર છે મમ્મા? હા બેટા, મિનિસ્ટરનો દીકરો છે તું. આ જરૂરી છે. હા વિજય બેટા, આજે નહીં તો કાલે તાર પપ્પા તને પોલિટિક્સની દુનિયામાં લઈ જ જવાના અને ખુરશી પર બેહાડી જ દેવાના. એ તો 100% કન્ફર્મ છે. જો હું તો તને અત્યારથી જ કહી દઉં છું, જીજુ જેવા બોરિંગ કપડાં તો પહેરતો જ નહીં. તું તો આ ટાઈપના સૂટ બૂટ પહેરીને યંગ અને એનર્જેટિક રહેજે. અત્યારે શું છે મમ્મા? હું એટલા લેવલ સુધી ક્યાં પહોંચ્યો છું?
તું ઓલરેડી બધાથી ઉપરના લેવલ પર બેઠો છે વિજય, અને આ લેવલને મેન્ટેન કરવું એ તારી જવાબદારી છે. હારું હવે આ સૂટ વૂટ પહેરી લે, સેન્ટ જેવું કોક નાખી દે અને તૈયાર થઈ જા મસ્ત. જબરજસ્ત લાગવો જોઈએ તું. તારા પપ્પા આવશે એટલે છોકરીવાળાને બોલાવી લઈશું. એટલે એ અહીં પહોંચી ગયા છે. આવતા જ હશે. આપણો ડ્રાઈવર એમને બસ સ્ટોપ પર લેવા ગયો છે. પણ એ લોકો તારા પપ્પાના આવ્યા પછી જ ઘરમાં આવશે. તું મારો દીકરો છે એમ કહીને જ્યારે હું તારો પરિચય કરાવીશ ત્યારે એક ડાયા દીકરાની જેમ તારે મારી સાથે ઊભું રહેવાનું છે. ચલ રેડી થઈ જા. નરેશ, બબલી કારમાં છે ને? સર એ એટલે શું? એ ક્યાંક ભાગી તો નથી ગઈ ને? સારું છે ડોગ જતું રહ્યું. ચેન કોણે ખોલી? બબલી ક્યાં છે? બબલી, બબલી. અરે આ તો મિનિસ્ટર સરનો અવાજ છે. લાગે છે મિનિસ્ટર સર આવી રહ્યા છે. બબલી, બબલી. પોતાનું કામ જરા ધ્યાનથી કરો.